તમારો મનગમતો સવાલ મિત્રો મેરિટ વિશે આપણે ચર્ચા કરવી છે, પરંતુ એ પહેલાં હું તમને એક સજેશન આપવા માંગુ છું. ઓકે મિત્રો, આપ સૌને માહિતી છે કે આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એની લિસ્ટ કાલ રાત્રે જાહેર થઈ ગઈ છે, ઓફિશિયલી વેબસાઇટ પર આવી ગઈ છે, જે અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પરંતુ હવે અહીંયા એક નોટિસ કરવા રેખું એ છે કે EWS અને SCBCના તમે માર્ક્સ જુઓ મિત્રો. પુરુષ ઉમેદવારમાં EWS કેટેગરીનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે 94 અટક્યું છે, જ્યારે SCBCનું વેરિફિકેશન લિસ્ટ છે એ 109 અટક્યું છે. આપણે મિત્રો સામાન્ય રીતે અથવા તો નોર્મલી રીતે વિચારો ને તો પણ આ જે બે કેટેગરી છે ને એના મેરિટમાં માત્ર છે ને 2 થી 3 વધુમાં વધુ 4 થી 5 માર્ક્સનો ફરક હોય છે. પરંતુ આમાં આટલો બધો ફરક શા માટે? મિત્રો, હું તમને જે સજેશનની વાત કરતો હતો એ અહીંયા જ છે, જોઈ શકો છો તમે. પહેલાં માર્ક્સનો ડિફરન્ટ જુઓ, 5, 5 ને 10 એમ ગણીને કેટલા 15 માર્ક્સનો ડિફરન્સ છે. હવે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં ભલે મિત્રો 15 માર્ક્સનો ફરક હોય, પરંતુ જ્યારે તમારું ફાઇનલ આવશે ને, ફાઇનલ રિઝલ્ટ, ફાઇનલ મેરિટ આવશે ને, ત્યારે આ બંને કેટેગરી વચ્ચે કેટલો કટ ઓફનો ડિફરન્ટ છે? તો કે 5 માર્ક્સનો, વધુમાં વધુ 4 થી 5 માર્ક્સનો ડિફરન્ટ જ હશે મિત્રો. તો અત્યારે એમ ન માની લેવું કે SCBCનું અને EWS કેટેગરી વચ્ચે 10, 10, 15, 15 માર્ક્સનો ડિફરન્ટ હશે. ઓકે, બીજી હાલ એક આપણી એ વાત છે મિત્રો કે 120+ ઉમેદવારો કેટલા હોઈ શકે તમારા અંદાજે? પરંતુ જ્યાં સુધી માહિતી મળી છે ત્યાં સુધી 7,000થી એના અરાઉન્ડ, એટલે કે 7,000 આજુબાજુ ઉમેદવાર વિદ્યાર્થીઓને છે ને 120+ માર્ક્સ છે. તો હવે એવું ન વિચારતા મિત્રો કે મેરિટ છે એ આની આજુબાજુ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આપ્યું છે એની આજુબાજુ જ રહેશે. ઓકે, એની આજુબાજુ નથી રહેવાનું. બધાના આંકડા ચેન્જ જ થઈ જવાના છે. તો ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ મેરિટની. ઓકે, તો આપણે જોઈએ, પ્રથમ તો ભાઈ 120 માર્ક્સ છે ડીવીમાં જનરલના. એ જોઈને જ કોઈકને એમ થાય ઓ માય ગોડ, ઓકે આટલા બધા માર્ક્સ છે મિત્રો. ઓકે, જૂના વિદ્યાર્થી મિત્રોને. તો ચાલો આપણે વાત કરીએ જનરલ કેટેગરીના મેરિટની. જો ભાઈ, આ મેરિટ મારું કાંઈ છે અને ઘરનું પોતાનું ખુદનું નથી. ઓકે, મેં બનાવેલું કાંઈ અનુમાન આમનામ કાંઈ તમને હું બોલી નથી દેતો, પરંતુ એક સોશિયલ મીડિયા ઉપરથી કાઢેલો છે એક સર્વે મેં. ઓકે, તમામના મેરિટ તો આપણને ખબર જ છે, હંમેશા અલગ અલગ જ હોય, પરંતુ મિક્સિંગ કરીને એક અનુભવ આધારે હું તમને અત્યારે આંકડા બતાવી શકું છું. તો જનરલ કેટેગરીની મિત્રો વાત કરીએ તો એનું ડીવીમાં 120.50 છે. તો તમારે હાલીને જો સેફ ઝોન કહું છું. ઓકે, 2 માર્ક્સ અલગ આંકડા કહી દઉં છું તમને, માર્ક્સ કહી દઉં છું, એની વચ્ચે આવી શકે છે 126 થી 130. ઓકે, 29, 126 થી 129, 30ની વચ્ચે જનરલ કેટેગરીના મેલ ઉમેદવારોનું મેરિટ રહી શકે છે. એની જગ્યાએ મિત્રો ફિમેલની વાત કરો ને તો એનું આટલું બધું ઊંચું નહીં જાય. ઓકે, 3 થી 4 માર્ક્સ અપ જઈ શકે છે. ઓકે, કારણ કે મહિલાઓ છે એ બહુ ઓછી છે એના કારણે. ઓકે, એના ઘણા બધા રીઝન છે, એનું મેરિટ છે એ નીચું જ રહેવાનું છે. એકમાં નહીં, જનરલમાં નહીં મિત્રો, તમામ કેટેગરીમાં મહિલાનું જે મેરિટ છે એમાં કંઈ જાજો ફરક નથી થવાનો. ઓકે, એનું છે આઈ થિંક તમે કહી શકો કે 3 થી 4 માર્ક્સ વધુમાં વધુ. ઓકે, વધુમાં વધુ 3 થી 4 માર્ક્સ અપ જઈ શકે છે, એનાથી વધારે અપ નહીં જાય. આમનામ નહીં કહેતો. ઓકે મિત્રો, એનું સ્પેશિયલ રીઝન છે કે 3500 જેટલી મહિલાઓને લેવાની છે અને ડીવી લિસ્ટમાં માત્ર 4300 મહિલાઓનું જ તે ડીવી વેરિફિકેશન માટે જાહેરાત કરેલી છે. ઓકે, તો 4300માંથી ખાલી કેટલી કહી શકાય કે 800 જેટલી મહિલાઓ બાદ થશે. ઓકે, એટલે મેરિટમાં જાજો બધો તફાવત નહીં આવે. પરંતુ એની જગ્યાએ તમે પુરુષનું જોવો ને તો એમાં કેટલું ખબર, 9,000 લોકોને લેવાના છે અને 17,000 લોકોને ડીવી માટે આપેલું છે. તો 9,000 9,000 લોકો તો પુરુષમાંથી કાઢવા પડશે. એટલે પુરુષ ઉમેદવારોનું છે મિત્રો ભૂખા કાઢવાનું છે. ઓકે, મેરિટ આ ખૂબ જ હાઈ જવાનું છે. હમણાં મેં તમને પોસ્ટ બતાવી એ પ્રમાણે યુવરાજસિંહ જાડેજાની કે મેરિટ છે, વાસ્તવિકતા છે મિત્રો આ. કારણ કે આ ભરતીમાં જે નવા હતા ને એ નીકળ્યા છે, જે આ ભરતી બહુ મોડી આવી છે 3-4 વર્ષ પછી. ઓકે, એ પહેલાંના જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે ને એને ખૂબ સારામાં સારા માર્ક્સ છે. તો મિત્રો, મેં કીધું એમ કે જનરલનું છે 126 થી 129, 30ની વચ્ચે રહી શકે છે. અને જ્યારે મહિલા ઉમેદવારો છે તેઓનું 100, 102 એ તો એન્ડ આવી જાય. કે 100 થી 102ની આજુબાજુ રહી શકે છે. ત્યારબાદ વાત કરવી છે મિત્રો આપણે EWS કેટેગરીની, પરંતુ એની પહેલાં મારે વાત કરવી છે તમારી જોડે SCBC કેટેગરીની. કારણ કે SCBC કેટેગરી ઉપરથી જ તમે EWSનું અનુમાન લગાવી શકશો, કારણ કે આ તો એની ડીવી લિસ્ટ છે. ઓકે, તો મિત્રો SCBCનું પહેલાં તમે ડીવી લિસ્ટ જુઓ તો 109 છે.
તો હવે મિનિમમ જોવો તો 114 માર્ક્સ છે, તો આપણે પગલું ભરી જ દેવું પડે, મૂકી જ દેવું પડે. અને મેક્સિમમ તો મિત્રો 118, ઓકે, મેક્સિમમ 118, મિનિમમ 114. એસસી બીસી કેટેગરીમાં મિત્રો મારે તો કહેવા છે કે 113 થી 115ની વચ્ચે રહી શકે, પરંતુ ઉમેદવારોને માર્ક્સ જ એવા સારા માર્ક્સ છે. હવે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ જુઓ મિત્રો કે 109 અટક્યું છે, ઓકે, હજે તો એમાંથી અડધા નીકળી જવાના છે. તો એસસીબીસીના ઉમેદવારો તો કટલે રહીએ એનું નક્કી નહીં. તો હું તો જે આ એક અનુમાન કહું છું, ઓકે, તો અનુમાન ઉપર તમે એમ કહેવાય કે અનુમાન કહેવાય, એની ઉપર આપણે ટિપ્પણી કરી શકીએ, પરંતુ એ વાસ્તવિક તો નથી. પરંતુ આ ડીવી લિસ્ટ છે એ પણ વાસ્તવિક નથી, હા, એ પણ ધ્યાન રાખજો મિત્રો. અને એસસીબીસી મહિલાઓનું મિત્રો 2 થી 3 માર્ક્સ અપ નહીં, પણ એનું તો થોડુંક વધારે પણ જઈ શકે છે, ઓકે, 85 આજુબાજુ પણ જઈ શકે છે, અનુમાન એવું રાખો ને, ઓકે, કારણ કે થોડી વધારે છોકરીઓ હોય છે, ઓકે, આમાં તો વાંધો નહીં. 5737 ઉમેદવારોની સંખ્યા છે, પરંતુ હાલ છે. પણ એમ અંદાજે કહું ને તમને તો 4 થી 5 માર્ક્સ ની વચ્ચે, ઓકે, 4 થી 5 માર્ક્સ વધુ અપ જઈ શકે છે, આનાથી વધારે નહીં જાય. કારણ કે મહિલાઓનું નીચું જ છે, ઓકે, થોડું કન્ફ્યુઝન કરે એવું છે, પરંતુ વાંધો નહીં. મેં કીધું એમ 2 થી 3 માર્ક્સ જ મિત્રો અપ જશે, ઓકે. ચાલો, હવે એસસીબીસીનું આપણે કહી દીધું કે પુરુષ ઉમેદવારોનું છે 114 થી 118 અને મહિલાઓનું છે 3 થી 4 માર્ક્સ અપ. અરાઉન્ડ વાત કરું તો 85 આજુબાજુ, ઓકે. હવે આવ્યો ને ખેલ ઈડબ્લ્યુએસ કેટેગરીનો, ઓકે, કેટલા છે? ડીવીમાં 94 છે પુરુષ ઉમેદવારો માટે અને મહિલાઓ છે 80 માટે, ઓકે. તો અહીંયા મહિલાઓને તો આટલું જ રહેશે, ઓકે, 2 થી 3 માર્ક્સ જ અપ થશે, પરંતુ પુરુષોનું છે ને મિત્રો 105 પ્લસ જશે, ઓકે, એ ગેરંટી છે, 105 પ્લસ જ જવાનું છે ઈડબ્લ્યુએસનું એ ધ્યાન રાખજો. હું એક જ આ વાત નથી કહેતો, ઓકે મિત્રો, તમામ તમે સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોય તો તમે જોઈ લેજો, તમામ એમ જ કહેશે કે આનું ડીવી છે થોડુંક વધારે હાઈ જવાનું છે, ઓકે, કારણ કે આ બે કેટેગરી એવી છે કે વધારે ડિફરન્ટ હોતો નથી. એટલે મેં એમ કીધું કે ઈડબ્લ્યુએસ કેટેગરી છે એના પુરુષ ઉમેદવારોનું છે 105 થી 110ની વચ્ચે રહેશે, અને જ્યારે મહિલાઓનું છે એનું 2 થી 3 માર્ક્સ અપ જઈ શકે છે. હવે ત્યારબાદ વાત કરીએ આપણે ફાયદોમાં ફાયદો છે એસસી અને એસટી કેટેગરીનો. તો મિત્રો આપણે એસસી કેટેગરીની વાત કરીએ તો એના માર્ક્સ તમે જોઈ શકો છો, પુરુષના 94 અને મહિલાના છે 80. મહિલામાં તો મેં કીધું એમ કે 2 થી 3 માર્ક્સ જ અપ જશે, ઓકે, એનાથી વધારે નહીં જાય. તો એસસી મેલનું જે મેરિટ છે મિત્રો એ 100 પ્લસ જવાની શક્યતા પૂરેપૂરી છે, ઓકે, 100 આજુબાજુ જ રહેવાની છે, એ ધ્યાન રાખજો. 100 થી 103-4ની વચ્ચે તમે લઈ શકો છો, ઓકે. ત્યારબાદ છે મિત્રો એસટી કેટેગરી, ઓકે. આમ ગણો ને તો એસસી કેટેગરીના ઉમેદવારોને ફાયદો છે જેનું ડીવી વેરિફિકેશનમાં નામ આવી ગયું છે, પરંતુ જેને પાસિંગ માર્ક્સ નથી થતા તેના માટે દુઃખદ વાત છે, કારણ કે અત્યારે એવી વાત ચાલી રહી છે કે જે આ એસટીની જગ્યાઓ છે એ ભરાશે નહીં, તો એનું મેરિટ અત્યારે તમે જે ડીવી લિસ્ટમાં જોઈ શકો છો એ પ્રમાણે જ રહેવાનું છે. તો મિત્રો સાચી વાત છે એટલી રહી શકે છે, ઓકે, કારણ કે 150-200 જગ્યા છે એ ખાલી રહી શકે છે એસટી માટે. બાકી તો પુરુષમાં કદાચ વધુ 1 થી 2 માર્ક્સનો વધારો થઈ શકે છે. બાકી જે મહિલાઓ છે એનું તો એમનું 80 ને 80 ફાઇનલ છે, ઓકે, મહિલાનું જે છે એ 80 મેરિટ ફાઇનલ છે. હવે આની વિશે મિત્રો તમારે કાંઈ પ્રશ્ન હોય ને તો તમે મને કોમેન્ટ કરી શકો છો, ઓકે, અને તમારો જે અભિપ્રાય છે એ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. આપણે જે મેરિટ કીધું છે મિત્રો પોતાનું નથી, ઓકે, મેં સોશિયલ મીડિયામાંથી અલગ રીતે બધાનું કન્વર્ઝેશન કરીને એક મારું ખુદ રીતે અનુભવ રીતે મેરિટ આપને આપ્યું છે, આપવાની કોશિશ કરી છે, ઓકે. તો આપણે મળીશું ફરી એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ ઉમેદવારોને જય હિન્દ.